હેલો મિત્રો, સવારના બધાને ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જશો અમારા બ્લોગની અંદર. તો આપણે આજ જવાનું છે મામાની વાડીએ. ત્યાં આપણે શહેરના આગલા દિવસે થોડુંક કામ અધૂરું રહી ગયું હતું, એટલે આપણે કાલે શહેર હતું, એટલે આપણે આજ પાછું ગયા જવાનું છે. એટલે થોડુંક લોટર મારવાનું છે, આપણે ગટર પૂરવાની છે, ગટર ગાળીથી ફેરા કરવા નીકળી ગયા છે. ફૂલ બાકાજી બોલાવે છે સવારમાં. આપણે નીકળી ગયા છીએ. વિપુલભાઈ આવ્યા નથી. જો આપણે નીકળી ગયા છીએ. ફૂલ બાકાજી બોલાવે. આપણે જવાનું છે મામાની વાડીએ. મિત્રો જો આપણે અહીંયા આશ્રમ બનાવવાનું છે, ભોળાનાથનું મંદિર બનાવવાનું છે ને એક આશ્રમ ગૌશાળાનું બનાવવાનું છે, એટલે આપણે રસ્તો કરવા આવ્યા હતા ને હવે આપણે જવાનું છે મામાની વાડીએ. જોવો તમે, આપણે આ રીતનો રસ્તો બનાવ્યો છે રોડેથી. જો આપણે આમાં મંદિર બનાવવાનું છે. હેલો મિત્રો, જો આપણે આ જેસીબી પડ્યું છે ને આપણે ગટર કરી હતી ને આ ગટર કરી નેથી ફેરા ભર્યા એ આપણે અહીંયા નાખ્યા. જો તમે, વાડીઓ સાડે જોબ હતો ત્યાં નાખ્યા છે. જો આપણે આ વાડી લેવલ કરી છે. 8 વીઘાનો નંબર છે. આપણે આમાં બીજી ધન 500 માર્યું છે. ઢહડી માટી બધી ખેંચી. જવો આપણે આટલું ખેંચ્યું છે ને પછી આપણે બપોરા કરવા આવી ગયા હતા. હવે પાછું આપણે ચાલુ કરી દેવાનું છે ને જો આ રીતની આપણે માટી ખેંચવાની છે અને અહીં પર આપણે ગટર કરેલી છે એ આપણે ગટર બુરવાની છે. તો આપણે શેઠે ગટર કરેલી છે. જો આપણે મશીન અહીં મૂક્યું હતું બપોરે જમવા ગયા એટલે. જો આ રીતની આપણે ગટર કરેલી છે, એટલી બુરી દીધી છે ને હવે થોડીક બાકી છે વલપા, એટલે આપણે એ બુરી દઈએ. હેલો મિત્રો, જો આપણે ગટર બુરી દીધી છે. લેવલ બેવલ બધું થઈ ગયું છે. થોડીક આપણે કડ છે બાકી, એ કડ આપણે હરખી કરવાની છે. જો આપણે ઢહડી લીધું છે બધું. તો આ રીતની કડ હતી પાળાના થડમાં, એટલે આપણે કડ ખાલી વીખવાની છે. જો આ રીતની કડ વીખવાની છે પાળાના થડમાં છે. આપણે પાછું ચાલુ કરી દઈએ. ચા પીવા ગયા હતા. જો આપણે આ રીતની કટ કાપવાની છે ખાલી પાળાના થડમાંથી, લેકરખું લેવલ થઈ જાય. તો આપણે ચાલુ કરી દઈએ. ફેરો ભરવા કરવાની તૈયારી કરે છે અજયભાઈ. ઓન મેરો છે ઉકેલી નાખે છે. જોઈ શકો છો મિત્રો, અમારા હર્ષભાઈ આવી રીતે ફેરા ભરે છે. કપડાથી બોલાવી દીધી છે ફેરા ભરવાની બાકાજી છે.
ફ્લેશ લાઈટ આઈફોન રિઝલ્ટ ઓલો મુર્ગો ટ્રેક્ટરમાં બેઠો બેઠો જોવે કેપ નાખી આખું ટ્રેક્ટર નીચે ભાઈ અંદરથી પગાર નીકળે રેલું છે ફરતા ફરતા આપણે સૂર્ય ભગવાનને થોડાક લઈ લઈએ સૂર્ય ભગવાનના દર્શન બસ આપણે તુર ટ્રેક્ટર જે ખાલી થાય છે પણ આમાં જોઈ શકો છો આપણું ટ્રેક્ટર ખાલી થાય છે આ ભરાઈ ગયું છે થોડુંક બાકી છે આ છે આપણા સૂર્ય ભગવાન ફાઇનલી ગાઈસ તો મામાની વાડીએ ગટર શરૂની બદલે પૂરી કરી દીધી છે આવી રીતે ગટર કરી છે 3 ફૂટ ઊંડી થાય એટલે પગથી હર્ષદભાઈ ગાડી છે સવારથી ના કાળે છે સાઈડની બાકાજી કે બોલે છે અને હર્ષદભાઈ ગટર ગાળે છે કરવાનું સારું ઓલા અમારે સમસા સોડા પીવા છે